બાયડમાં મામલતદાર કચેરી અન્યત્ર ખસેડવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે, જેના વિરોધ રૂપે કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક જનતા દ્વારા હાલની મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું. વાત્રક ખાતે મામલતદાર કચેરીનું નવું કામ શરૂ કરવા સામે નારાજગી વ્યક્ત કરીને આગેવાનો અને નાગરિકોએ હાલની જગ્યાએ જ કચેરી યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી છે. અગાઉ બાયડ બંધના એંધાણ બાદ હવે ધરણા પ્રદર્શન વધુ ઉગ્ર બનતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. બાયડ મામલતદાર કચેરીના નવીન બિલ્ડિંગને લઈને જે વિરોધના વંટોળ ચાલી રહ્યા છે, આગામી સમયમાં બજાર બંધ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાત્રક ખાતે જે નવીન બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે પણ બાયડ જનતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે બાયડ જનતાની સાથે કોંગ્રેસ પણ મેદાને આવે છે. કોંગ્રેસે આજરોજ બાયડ મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવે છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બાયડ જનતા સાથે કોંગ્રેસ પણ ધરણા પ્રદર્શન કરી રહી છે. ત્યારે કેટલાક કોંગ્રેસના આગેવાનો છે, આપણે એમના જોડે વાત કરીશું કે બાયડ જે મામલતદાર કચેરી છે જે વાત્રક ખાતે ખસેડવાના લઈને જે વિરોધ ચાલી રહ્યા છે, શું કે બાયડ મામલતદાર કચેરી વાત્રક ખાતે લઈ જવાનો રાજ્ય સરકારનો નિર્ણય એમાં મત અભિલક્ષના નિર્ણય જેવો છે કે ભારતની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ લઈ ગયા અને પાછા દૌલતાબાદથી દિલ્હી લઈ જવાનો વારો આવ્યો. એવી બાયડની હાલની પરિસ્થિતિ છે. બાયડ તાલુકાના લોકો નાના મોટા કામ, સરકારી કામથી જ્યારે બાયડમાં આવે ત્યારે પ્રાંત ઓફિસ બાયડમાં હોય, પોલીસ સ્ટેશન બાયડમાં હોય, તમામ સરકારી કચેરીઓ બાયડમાં હોય અને મામલતદાર કચેરી જે અગત્યની જવાબદારી વાળી કચેરી છે એ જો વાત્રક ખસેડવામાં આવે તો ભૂતકાળની અંદર આજથી 2-3 વર્ષ પહેલા જ્યારે આ વાત આવી ત્યારે આ તાલુકાના કોંગ્રેસી આગેવાનો દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી અને પ્રશાસન ખૂબ કડક હાથે રજૂઆત કરવામાં આવી હતી. હૈયાધારણા રાજ્ય સરકારે આપી હતી કે કચેરી નહીં ખસેડવામાં આવે, પણ આજે આ કચેરી વાત્રક ખાતે લઈ જઈ અને ત્યાં કામ ચાલુ થયું છે ત્યારે કોંગ્રેસના આગેવાનો અને આમ પ્રજા સાથે વિચાર વિમર્શ કર્યા પછી આ વિરોધ કરવાનું, ધરણાનો પ્રોગ્રામ અને જરૂર પડે એની સામે ભયંકર રોડ સાથે રસ્તા રોકો આંદોલનથી બોડીને જે જરૂરિયાત પડે એ રજૂઆત કરવાની કોંગ્રેસ તૈયારી કરી રહી છે. આ કચેરી વાત્રક ન જોઈએ ત્યાં ન જવી જોઈએ એવી અમારી માગણી છે, લોકોની માગણી છે. અમે લોકોની સાથે છીએ અને આ નિર્ણય ખરેખર રદ કરી અને બાયડ ખાતે મામલતદાર કચેરી બને એવી અમારી માગણી. જી ચોક્કસથી અન્ય એક આગેવાન છે, આપણે એમને વાત કરીશું કે બાયડ મામલતદાર કચેરીની જે નવીન બિલ્ડિંગ છે તે વાત્રક ખાતે બનવા જઈ રહી છે, તેના પાછળના મુખ્ય કારણ એના પાછળના મુખ્ય કારણો એક છે કે એમના ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓના હિતમાં આ કચેરી વાત્રક, જો આ કચેરી ત્યાં જશે તો એક તો પબ્લિક, બાયડની પબ્લિકના ખીચામાંથી બીજા 100 રૂપિયાનું ભારણ વધી જશે. એટલે સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ સરકારે તમને આ લોકોના હિતમાં નિર્ણય લઈ અને પબ્લિકનું ભલું વિચારી અને આ કચેરી સ્થાનિક જગ્યાએ રહે એવી અમારી વિનંતી છે. ચોક્કસથી અન્ય એક આગેવાન છે, આપણે એમને પણ પૂછીશું. જો બાયડ મામલતદાર કચેરી છે જો વાત્રક ખાતે બનશે તો આગામી સમયમાં કેવા આંદોલન કરવામાં? જો તંત્ર આ નિર્ણય ના બદલે તો આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એમાં રસ્તા રોકો આંદોલન પણ આવશે, ભૂખ હડતાલ પણ આવશે અને મામલતદાર જ્યાં બને છે ત્યાં કદાચ ત્યાં ખાડામાં પણ સમાધિ લેવાનું આવે તો પણ ત્યાં લઈશું. ચોક્કસથી બાયડ મામલતદાર કચેરીને લઈને જે વિરોધના વંટોળ ચાલી રહ્યા છે ત્યારે જે જનતા દ્વારા વિરોધ કરવામાં આવે છે, આખરે હવે આગામી સમયમાં બાયડ જે મામલતદાર કચેરી છે તે વાત્રક બને છે કે બાયડ તે હવે જોવાનું રહ્યું. સુનિલ પરમાર, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, બાયડ.